નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયનો એકમ ઘર્ષણના સ્વ અધ્યયન પોથી સોલ્યુશન વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, એની અંદર છે વિકલ્પોમાં કે પ્રવાહી ગતિ કરતી વસ્તુઓને યોગ્ય આકાર આપીને કયા ઘર્ષણને ઘટાડી શકાય છે, તો તેમાં આવશે તરલ. ત્યારબાદ મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે, તો મશીનોમાં બોલ બેરિંગનો ઉપયોગ આવે. પછી 3, નીચેનામાંથી કયા સાધનમાં ઘર્ષણ બળ ઘટાડવા માટે ઊંજણનો ઉપયોગ કરવામાં આવે છે, તો ઉપરના તમામ. સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે, તો ખરબચડી બનાવીને. ત્યારબાદ ખાલી જગ્યા બળને ઓછું કરવા માટે કુસ્તીબાજ પોતાના શરીર પર તેલ લગાડે છે, તો સ્નાયુ બળ. 2 પથ્થરની મદદથી આગ પેદા થવા માટે કયું બળ જવાબદાર છે, તો એની અંદર આવશે ઘર્ષણ બળ જવાબદાર છે. ત્યારબાદ જેમાં ઘર્ષણ બળનો ઉપયોગ થતો હોય તેવી રોજિંદા જીવનમાં જોવા મળતી ઘટનાઓ લખો. દાખલા તરીકે લખવું, એમાં આવશે સાયકલ ચલાવવી, પેન પેન્સિલ કાગળ પર લખવું, ચોક વડે બોર્ડ પર લખવું વગેરે. ત્યારબાદ ચાલવું, લખવું, કપડાનું ઘસાઈને ફાટી જવું, ચંપલ ઘસાઈ જવા, લપસણી પરથી લપસવું, કેળાની છાલ પર પગ પડવું વગેરે. તો એની અંદર આવશે મિત્ર. તો મિત્રની અંદર આવશે ચાલવું, લખવું, લપસણી પરથી લપસવું, સાયકલ ચલાવવી, કારને બ્રેક મારતા અટકી જવું. શત્રુમાં આવશે કપડાનું ઘસાઈને ફાટી જવું, ચપ્પલ ઘસાઈ જવા, ટાયરનું ઘસાવું વગેરે. ત્યારબાદ છે નીચેની ક્રિયાઓને સરળ અને મુશ્કેલ ક્રિયાઓમાં વર્ગીકરણ કરો. તો સરળ ક્રિયાઓમાં આવશે બહારની સપાટી પર કાગળ વીંટાળેલો હોય તેવો કાચનો ગ્લાસ પકડવો, ફૂલડી પકડવી, જમીન પર ચાલવું. અને મુશ્કેલ ક્રિયાઓ છે બહારની સપાટી પર તેલવાળી હોય તેવો કાચનો ગ્લાસ પકડવો, કાદવવાળા રસ્તા પર ચાલવું અને ભીના ભોંયતળિયા પર ચાલવું. ત્યારબાદ ઉપરોક્ત ક્રિયાઓ શા માટે સરળ કે મુશ્કેલ છે તેનું કારણ જણાવો. તો સરળ ક્રિયાઓમાં ઘર્ષણ બળ વધુ લાગતું હોય છે, જે ક્રિયા કરવામાં સરળતા રહે છે, અને મુશ્કેલ ક્રિયાઓમાં ઘર્ષણ બળ ઓછું લાગે છે, જેથી ક્રિયા કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારબાદ લોટન ઘર્ષણની પરિભાષા. તો જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ કહેવાય છે. તરલ ઘર્ષણ. તો તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને તરલ ઘર્ષણ કહે છે. સ્થિત ઘર્ષણ. કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. સરકતું ઘર્ષણ. કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે તેના પર જે લાગતા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. ઘર્ષણ બળની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે, તો વસ્તુનું સ્થાન બદલી શકાય છે, વસ્તુને ગતિમાં લાવી શકાય છે અને ગતિમાન વસ્તુને સ્થિર કરી શકાય છે. ત્યારબાદ ઘર્ષણ એકાએક અદૃશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર શું અસર થાય, તો ઘર્ષણ એકાએક અદૃશ્ય થઈ જાય તો આપણા જીવન પર નીચે મુજબની અસરો થાય છે. દાખલા તરીકે વાહન ચાલી ન શકે, આપણે ચાલી ન શકીએ, લખી ન શકીએ વગેરે. તમારા ઘરમાં દરવાજો બંધ થતાં કે ખુલતા અવાજ આવે છે તો તમે શું કરશો, શા માટે? કે અમારા ઘરમાં દરવાજો બંધ કરતાં કે ખોલતા અવાજ આવે છે તો એની અંદર આપણે તેલ નાખીશું કે વગેરે ઘર્ષણ ઘટાડવા માટેના ઉપાયો આપણે કરી શકીએ છીએ. હવે આપણે કેરમ રમતા હોય તો કેરમ પર પાવડર ઘર્ષણ ઓછું કરવા માટે લગાવીએ છીએ. બૂટ ચપ્પલની ખરીદી કરવા જાઓ તો કેવા પ્રકારના સોલવાળા બૂટ ચપ્પલની ખરીદી કરવી જોઈએ, શા માટે? કે બૂટ ચપ્પલની ખરીદી કરવા જાઓ ત્યારે ખરબચડી સપાટીના સોલવાળા બૂટ ચપ્પલની ખરીદી કરી શકાય, કારણ કે તેમાં ઘર્ષણ બળ વધુ લાગે છે. સામાન્ય રીતે ટાયરની સપાટી કેવી જોવા મળે છે, તો ખરબચડા ટાયરની સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ, કારણ કે રસ્તા પર ઘર્ષણ બળ વધુ લાગે છે, જેથી બ્રેક મારવાથી સરળતાથી ઊભું રહી શકે છે. હવે મુસાફરી માટે ટાયરવાળા સુટકેસની પસંદગી વધારે યોગ્ય છે, કારણ કે તેને સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે અને તેમાં ઓછા બળની જરૂર પડે છે. હવે
ગબડી રહેલા ફૂટબોલને ગતિ ચાલુ રાખવી છે કારણ કે ગબડી રહેલા ફૂટબોલ પર ઘર્ષણ બળ ઓછું લાગતું હોવાથી ઓછા બળની જરૂર પડે છે. ત્યારબાદ કબડ્ડીની હરીફાઈમાં તમે ભાગ લીધો તો આ દરમિયાન તમે તમારા હાથ પર સમયાંતરે માટી શા માટે લગાડો છો? તો કે ઘર્ષણ બળ લાગી શકે અને માટી લગાવવાથી હાથ ખડબચડા થાય છે અને સામેવાળા વ્યક્તિને સરળતાથી પકડી શકાય છે. હવે અહીંયા ઘર્ષણ બળ, લોટણ બળ અને સરકતા ઘર્ષણ બળને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો તેની અંદર આપણે જોઈએ તો મેશ્વા જે છે એનું લોટણ ઘર્ષણ, સ્થિત ઘર્ષણ અને સરકતું ઘર્ષણ છે. તો એ ગોઠવણી સાચી છે. ત્યારબાદ જોડકા જોડો. તો અહીંયા આપણે જોડકા જોડેલા છે વિભાગ એ સાથે વિભાગ બીના. પછી છે કે એક ઢાળવાળી સપાટીની ટોચ પરથી એક લખોટીને મુક્ત કરવામાં આવે છે તો ઢાળના તળિયે આવેલ સમક્ષિતિજ સપાટી પર નીચેનામાંથી શું મૂકવામાં આવે તો ક્ષિતિજ દિશામાં સૌથી ઓછું અંતર કાપશે? તો એમાં આવશે રેતી. હવે દોરડા ખેંચની હરીફાઈમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કલ્પેશ દોરડું પકડી ખેંચવાની શરૂઆત કરે છે. તરત જ દોરડું હાથમાંથી સરકી જાય છે. તો દોરડું હાથમાંથી સરકે નહીં તેને માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરશે? તો પોતાના હાથ પર માટી લગાવશે. ત્યારબાદ જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ બળ ના હોય તો શું થાય? તો જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ બળ ના હોય તો બ્લેકબોર્ડ પર લખી શકાય નહીં. જો કોઈ ઘર્ષણ બળ ન લાગતું હોય અને કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે તો શું થાય? તો ના લાગતું હોય અને ગતિની શરૂઆત કરે તો પદાર્થ ક્યાંય અટકી શકતો નથી અને એની ગતિ ચાલુ જ રહે છે. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.